વાઇબ્રન્ટ ગુજરાત વિઝન ગુજરાત 2047 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ એક વ્યૂહાત્મક રોડમેપ તૈયાર કર્યો છે. વિકસિત ભારતના રાષ્ટ્રીય ધ્યેયની પૂર્તતા કરવા વિકસિત ગુજરાત એટ 2047 યોગદાન આપશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, જે ગુજરાત સરકાર દ્વારા રોકાણ આકર્ષવા, વ્યાપાર સહયોગને પ્રોત્સાહન આપવા અને સમાવેશી તેમજ ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે આયોજિત દ્વિવાર્ષિક પ્રોગ્રામ છે. 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતની પરિકલ્પના કરાયેલી આ સમિટ ગુજરાત અને દેશમાં જ્ઞાન શેર કરવા, વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે વ્યાપાર નેતાઓ, રોકાણકારો, નીતિ નિર્માતાઓ અને વિચારશીલ નેતાઓ માટેનો એક વૈશ્વિક મંચ છે. ગુજરાત મોડેલની સફળતા પાછળ વાઇબ્રન્ટ ગુજરાતનો મોટો ફાળો છે. લાખો કરોડો રૂપિયાના રોકાણ અને વ્યાપાર માટેનું શ્રેષ્ઠ વાતાવરણ થકી રોજગારીના અવસરથી ગુજરાત દેશનું આર્થિક એન્જિન બન્યું છે. ગુજરાતની આ ઇમેજને વોકલ ફોર લોકલથી વધુ ઉજાગર કરવા અને વિકાસનો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચાડવાની નવી પહેલ પ્રધાનમંત્રીના દિશાદર્શનમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના આયોજનથી સરકારે કરી છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સથી રાજ્યના વિવિધ પ્રદેશોની આગવી વિશેષતા, ઔદ્યોગિક ક્ષમતા અને આર્થિક વિકાસ સંભાવના સાથે સાંસ્કૃતિક વિરાસતને વધુ વ્યાપક સ્તરે ઉજાગર કરવામાં આવી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર સફળતાના પરિણામે ગુજરાત વેપારી રાજ્યની ઇમેજથી આગળ વધીને હવે ન્યૂ એજ ઇન્ડસ્ટ્રીનું હબ બનવા તરફ અગ્રેસર છે. એઆઈ, સ્પેસ ટેક, ફિનટેક, સેમિકન્ડક્ટર, ડિફેન્સ એન્ડ એરોસ્પેસ, ઈવી અને ગ્રીન એનર્જી જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર્સના ઉદ્યોગોના કેન્દ્ર સ્થાને ગુજરાત દેશનું પથ પ્રદર્શક રાજ્ય બન્યું છે. यह कॉन्फ्रेंसेस गुजरात के हर जिले के लिए उनकी योग्यता और क्षमता के अनुसार नई इंडस्ट्रियल अपॉर्चुनिटी देंगे और विकसित भारत के प्रधानमंत्री जी के विजन को साकार करने में ये कॉन्फ्रेंस महत्वपूर्ण भूमिका निभाएंगे. गिफ्ट सिटी, धोलेरा स्पेशल इन्वेस्टमेंट रीजन, સેમિકોન, ગ્રીનફિલ્ડ પોર્ટ્સ અને ગ્રીન એનર્જી છે જેવા ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સથી સંચાલિત હશે. આવા ફ્યુચરિસ્ટિક મેગા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સહિત રિજનલ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેન્થને પરિણામે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ રોકાણકારોને રિજનલ ઇકોસિસ્ટમ સાથે સીધા જોડાણનો અવસર પૂરો પાડશે. अगले 20 वर्ष ज्यादा महत्वपूर्ण है. यही समय है जब भारत को एक ऐसा रोड मैप बनाना होगा जो उसे 2047 तक एक विकसित आत्मनिर्भर राष्ट्र के रूप में हम उसको दुनिया के सामने प्रस्थापित करेंगे. ભારત સરકાર દ્વારા બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં ગુજરાતે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. એટલું જ નહીં, સનરાઇઝ સેક્ટર્સ એવા સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ડિફેન્સ, એરોસ્પેસ જેવા ક્ષેત્રોમાં રોકાણો આકર્ષિત કરવામાં પણ ગુજરાત સફળતાપૂર્વક આગળ રહ્યું છે. ટેક્સટાઇલ, મેડિકલ, સોલાર, એઆઈ જેવા ક્ષેત્રોના નવા રોકાણથી નવી જ તકો પ્રાપ્ત થશે તેવો ઉદ્યોગપતિઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આ વખતની વાઇબ્રન્ટ સમિટની અંદર રિન્યુએબલ એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે સેમિકન્ડક્ટર અને બેટરી ઓપરેટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સના અંદર પણ રોકાણ થવા જઈ રહ્યું છે. આનાથી ફક્ત ગુજરાતનો આર્થિક વિકાસ નથી થતો, પણ એની સાથે સાથ આજે ગુજરાતનું યુવાધનને નોકરીઓ પણ મળે છે. વાઇબ્રન્ટ ગુજરાત એક મેજર કોન્ટ્રીબ્યુટર છે ગુજરાત ગવર્મેન્ટ, ગુજરાત સ્ટેટને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સ્ટેટ ઓફ ઇન્ડિયા બનાવવા માટે. અને જ્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ આવે છે સ્ટેટમાં તો એ ખૂબ જ એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરે છે. એ એમ્પ્લોયમેન્ટથી કન્ઝમ્પશન થાય છે, કન્ઝમ્પશનથી ઇકોનોમીમાં ગ્રોથ આવે છે. તો નોટ ઓનલી ગુજરાત બટ ઇન્ડિયા માટે પણ ગુજરાત મોટું કોન્ટ્રીબ્યુટર આજ સુધી રહેલું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 2 દશકની સફળતાનું પરિણામ સૌની સમક્ષ છે. ત્યારે વિકસિત ભારત 2047ના ધ્યેયને પામવા ગુજરાતની પહેલ પરિણામમાં સફળતાપૂર્વક પરિણમે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વની સરકાર કટિબદ્ધ છે.